તો ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો મિત્રો? આશા રાખું કે બધા મજામાં હશો. અને કેમ છો મારું વાવ થરાદ? તો મિત્રો આપણે અત્યારે કાકરની અંદર આવ્યા હતા અને કાકરની અંદર આપણે બેઠા બેઠા નવરા શું કરો એટલે હું અને નકશું શું કરા આપણે કારેલા ગોતર આશા અત્યારે એટલે શું અમારા ઘરની આજુબાજુ કારેલીઓ ઘણી બધી છે એટલે કારેલા દેશી કારેલા ગોતી અને એને સબ્જી બનાવો મસ્ત મજાની અને ખાવ. પછી વિડીયો સાથે જોડાયેલા રહો તમે, બહુ મજા આવશે. હજી આપણે આગળ જવાનું છે દર્શન કરવાની બધે. એ જો આ વિડીયોની અંદર સેટ થાય તો આપણે વિડીયો લઈશું, નક્કી એના માટે આપણે અલગથી નવો વિડીયો બનાવશું. તો વિડીયો સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે. તો જો આ દેશી કારેલા છે. આ આમ પેલા જે વિલાયતી કારેલા કહેવાય ને, કોન કારેલા કહેવાય એ ટાઈપના આ કારેલા છે, પણ આ દેશી કારેલા જ કહેવાય. આમ બે અમુક લોકો આને પટોળા કહેતા હોય. દેશી કારેલા છે. જો આવું આર્યા ઘણા બધા જો આર્યા. આનો તમે દેશી કારેલા આને સોલી અને પછી આને તમે ડુંગળી હંગાથે બનાવો ને, ડુંગળી અને કારેલાનું શાક, તો જોરદાર બને, મસ્ત બને. નકશું તને ભાવે છે? નકશું નહીં ભાવે છે, થોડુંક ભાવે છે, ઘણું નહીં ભાવતું. એટલે જો આ પેલા બજારની અંદર નહીં મોટા કોન કારેલા કહેવાતા એવડા મળે ને, એવડા ને એવડા આ છે. આ એની નાની સાઈઝ છે, આ મિની વર્ઝન છે આનું. આ નકશું મોટા ના થાય, આ આવડે ને આવડે જ રે. જે પેલા બીજો કોન કારેલા આવે ને એની ખેતી થાય અલગથી, એટલે એ મોટા થાય. ને આર્યા તો ડાયરેક્ટ જ ઉગે, આપણે દેશી ભાષામાં કેમ તો કે અડકલા ઉગે આર્યા એમ. એટલે જો હશે પણ જેણા એટલે મજા ના આવે. આપણે મોટા જો આ પાકેરું જો આવી રીતના પાકી જાય પછી આર્યું. કારેલી તો ઘણી લોટ છે અહીં કને. કારેલા થરાદમાં છે, પણ થરાદમાં આવા નહીં આવતો. થરાદમાં બીજા પ્રકારના આવે, પેલો આવે. હવે આપણે હોમે બાવળી રહ્યો અહીંયા કને જાય, અહીંયા કને જોઈએ એ તો સુકાઈ જાય બકા. અહીંયા તો થરાદમાં ઘણા બધા વેણવા વાળા હોય. જોવા મળી ગયું, જુઓ મસ્ત મજાનું બન્યું. જોવા મોટો કારેલો જડ્યો. આ કારેલું આવડું ને આવડું ગોળ જ થતું રહે. આ પેલું જે પેલું આવે ને એવું જ છે, પણ આ ગોળ થતું રહે. લઈ લે ભલે કર્યો. આગળ જા. શું બુડા ગોમડાનો થઈને કોટાથી બિયાય છે. જાય કે ઘર જઈને ઝપલું લેતો હોય. જાય જા, દાદીને કહેજે ઝપલું હાલો. વાંથી જા અહીંયા ફરીને ક્યાં જાય છે? વાંથી કાંઈ કહેતા દાદીને કે ઝપલું હાલો, પપ્પાએ મંગાવ્યું છે કે અંદર કારેલા ભરવા. સારું ફટ જા. જો મિત્રો વૈકનથી આપણે બાજુમાં ઘર છે અને આ જગ્યાએ પહેલાં મારે દુકાન હતી. આ જગ્યાએ હું મશીને બેસતો. આની અંદર જે આ ગોગાનું ચિત્ર દોરેલ છે ને એની અંદર એ ભાગમાં અત્યારે તો એ જે વ્યક્તિ હતા એમણે મકાન બનાવી દીધું છે. અને આ અમારે રહી વિસ્તાર છે રબારી વાહ છે આર્યો. અને આ હોમે ડેરી છે, સરકારી ડેરી. અને વૈકન આપણે પહેલાં વૈકન લગભગ આની અંદર મેં ઓછામાં ઓછી 8-9 વર્ષ દુકાન આમાં ચલાવી. અને હા મેં પહેલી બાજુ મેં એક ઓયડી છે નોની, એમાં દુકાન મેં 12 મહિના જેટલી, 12 મહિના 2 વર્ષ એમાં ચલાવી. અત્યારે તો આમાં કેવું છે જોવા આપણે. અલા ભાઈ લોક ચાવી લઈને કરે ગયા છે. આમ તો બધું આપણા હસ્તક હતું. જો આ મકાન બનાવી દીધું ભાઈ. હવે આ રૂમ છે. આ રૂમની અંદરના ભાગમાં મશીને બેસતો હું. તારો એ રૂમ નહોતો, શું હતું ખાલી ઢાળિયું જ હતું. અને જ્યાં ખાટલો પડ્યો ની જગ્યાએ પપ્પાનું મશીન હતું. અને આ ચોગન હતો. આ ચોગન તો અમે એકદમ ચોખ્ખો રાખતા. પહેલાં હું રહેતો ને હું, એટલે વાળી કરી અને જે ખળબળ થાય બધું કાઢી નાખતા. પણ અત્યારે તો બધું જંગલ જેવું થઈ ગયું. આ 2 લીંબડીઓ છે એ પપ્પાની વાયેલી છે અને પપ્પાની યાદગીર છે આ લેબડીઓ તો. હા બોલ. હા રહ્યો નકશું. પહેલાં આપણે દુકાન ચો હતી પપ્પા અહીંયા બે તાર તું ચેવડો હતો? દુકાન ના આવતો? નો હતો તાર તું આવતો ને? દાદી લઈને આવતો. આ કારેલું એટલે આયુર્વેદનો ભંડાર કહેવાય. અને ડાયાબિટીસવાળાને તો કારેલું ખાસ કરીને ખાવું જ પડે. જેમ કે એની અંદર ખારાશ કડવાશ હોય ને, આર્યું કુદરતી રીતે ડાયરેક્ટ જ થાય. કારણ કે આમાં કોઈ ખાતર કે પાણી વાળવાનું આવે જ નહીં. 12 મહિને કુદરતી રીતે ઉગે એટલે આનો સ્વાદ પણ મસ્ત આવે. ઓલું ખાતરવાળું ખાઈને તાપી જાય આપણે. હવે એટલે હવે થોડું આવું મહેનત કરી અને દેશી કારેલા વેણી અને ખાવાની મજા આવે. જો પાકે એટલે આવું થઈ જાય. જો આ પાક્યું ને એટલે આવું લાલ થઈ જાય. એ દોણા આવતી સાલ પડશે એટલે વરસાદ થશે એટલે પાછા એ ઉગશે બરા. તો આપણે કારેલા વેણતા હતા ને અમારા કીર્તિભાઈ મળી ગયા. તે મને કે 3 શર્ટ લઈને આવ્યા હતા
એટલે કે ફિટિંગ કરી આલો. તો આપણે 3 શર્ટ ફિટિંગ કર્યા. હવે કીર્તિભાઈ રવાના થઈ રહ્યા છે. કીર્તિભાઈ તમારે કોઈ કેવું અમારા દર્શક મિત્રોને લાઈક કરો, શેર કરો, કેવું નહીં? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચેનલ સારી છે, નવું જાણવા મળશે. અને મારા સારા બનાવે ચિરાગભાઈ, એટલે સપોર્ટ કરજો. અને મારા ખાસ મિત્ર છે પાછા, મારા ખાસ મિત્ર ચિરાગભાઈ. અમે ભેળી તૈયારી ખાસ કરેલી, તૈયારીઓ ખૂબ ભેગી કરી છે. સોપડે ફેદી માર્યા પોલીસના, પણ હજી 2 માંથી કે લાગ્યા નહીં, પણ હવે લાગી જા. ગમે તે એક આધા વિભાગમાં લાગશે ખરી અમે એમ. તો કીર્તિભાઈ મળીએ પછી. તો આપણે અત્યારમાં આટલા કારેલા વેણ્યા છે. હવે આટલા કેરાની અંદર 1-2 ડુંગળીના ગોઠિયા આવશે એટલે સરસ મજાનું મસ્ત શાક બની જશે. જો જો મસ્ત કારેલા છે. જો કોણ કારેલા જેવા છે ને. તો આપણે સવારના જે કારેલા વેણ્યા હતા એનું શાક અત્યારે હોજને બનાવી દીધું છે. એવું સરસ મજાનું બન્યું છે, ડુંગળી અને કારેલાની સબ્જી. તો તમે પણ જમવા માટે આવી જાઓ, બહુ સરસ મજા આવશે. અને આપણે આ વિડીયો અહીં કને સમાપ્ત કરીએ.